અરે ભાઈ આટલી બધી કેમ મૂંઝવણમાં? આજ ફેરે તો જો મગફળીનું વાવેતર ખૂબ થયું હે, મગફળીનું ઉત્પાદન ફૂલ આવવાનું હે, તોય આટલી મૂંઝવણમાં કેમ ભાઈ? ભાઈ એમાં એવું છે, મેં મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરેલું છે. મગફળીનું ઉત્પાદન પણ સારું આવવાનું છે, પણ મગફળીને સાફ કરવા માટેનું જે ડિસ્ટોરર મશીન આવે છે ને એ લેવું છે, પણ મારી પાસે રૂપિયા જ નથી. તમારી પાસે કઈ વિચાર હોય તો સમજાવો ને બસ ભાઈ. આટલી જ પ્રોબ્લેમ. એટલી જ પ્રોબ્લેમ છે. હાલો મારે ભેગા એનું સોલ્યુશન આપું. એ ભાઈ આ તમે જે જોવ છો ને એ તો તમારું સોલ્યુશન હે. કેવું છે? હા. પણ આમાં ખાસિયત શું છે આ મશીનમાં? અરે ભાઈ આમાં ઘણી બધી ખાસિયત છે. પેલી તો તમને વાત કરું તો આ ભૂમિ એગ્રોનું મગફળી સાફ કરવા માટેનું ડિસ્ટોનર મશીન છે. ઓકે. અને એકદમ સારી ક્વોલિટીમાં બનાવવામાં આવ્યું ને એના હિસાબે આમાં તમને લોન થઈ જવાની છે. એલા ભાઈ, આ ભૂમિવાળાનું મગફળી સાફ કરવાનું ડિસ્ટોનર મશીન તો સારું છે, અને તે કીધું લોન થઈ જાય, પણ લોનના હપ્તાને વ્યાજ તો ભરવું ને મારે. અરે ભાઈ ભૂમિ એગ્રો વાળા ખેડૂતોને વગર વ્યાજે લોન આપે છે, 0% વ્યાજ દરમાં. એલા ભાઈ, ભૂમિવાળા લોન તો આપે છે, પણ 6 મહિનામાં લોન તો પૂરી કરી દેવી પડે ને. અરે ભલા માણસ, આ ભૂમિ એગ્રો વાળા હે ને 1 વર્ષ સુધીનું ફાઇનાન્સ કરાવી આપે ને, એ પણ 0% વ્યાજમાં. અરે ભાઈ, શું વાત કરસ? અરે સાગરભાઈ, ભૂમિ એગ્રો વાળા કહે એટલે સાચું જ હોય. એલા તે તો ભાઈ મારી ચિંતાનું નિરાકરણ લાવી દીધું. હો ભાઈ ખેડૂતો, અમે તો આ ભૂમિ એગ્રો વાળાનું મગફળી સાફ કરવાનું ડિસ્ટોનર મશીન લઈ લીધું છે. તમારે લેવું હોય તો નંબર ડિસ્પ્લે ઉપર હે, અત્યારે જ કોલ કરી બધી ઇન્ફોર્મેશન લઈને બુકિંગ કરાવો.